નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આજે ચેપ્ટર નંબર 12માં સ્વાધ્યાય 12.19 જોઈશું, જેમાં 11th અને 12thનું કોમ્બિનેશન વાળો એક સરસ મજાનો સવાલ છે. એક કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના પર્સન્ટેજ તમને આપેલા છે. એના પરથી તમારે સંયોજનનું અણુસૂત્ર નક્કી કરવાનું છે અને અણુસૂત્ર નક્કી કર્યા પછી આપેલ કન્ડિશનના આધારે તેનું બંધારણ દોરવાનું છે. તો સૌથી પહેલા જોઈએ તો કાર્બનની ટકાવારી આપેલી છે 69.77, હાઇડ્રોજનની ટકાવારી આપેલી છે 11.63 અને બાકીનું એવું કહ્યું છે કે ઓક્સિજન છે. તેનું આણ્વિક દળ આપી દીધું છે 86 AMU એટોમિક માસ યુનિટ. તો એના પરથી આપણે શોધવાનું છે આણ્વીય સૂત્ર, અણુસૂત્ર. અને એના પછી ત્યાં ચાર કન્ડિશન આપેલી છે. આ ચાર કન્ડિશનના આધારે તમારે તેનું બંધારણ નક્કી કરવાનું છે. તો સૌથી પહેલી કન્ડિશન કઈ છે જોજો, ટોલેન્સ પ્રક્રિયા સાથે રિડક્શન કરતો નથી. બીજી કન્ડિશન NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. ત્રીજી કન્ડિશન આયોડોફોર્મ કસોટીમાં હકારાત્મક પરિણામ આપે છે, કલર ચેન્જ આપે છે. અને ચોથી કન્ડિશન ઉગ્ર ઓક્સિડેશન કરતા ઇથેનોઇક અને પ્રોપેનોઇક એસિડ આપે છે. તો તેનું શક્ય બંધારણ શોધો. તો સૌથી પહેલું કામ 11 સાયન્સના કન્સેપ્ટ પ્રમાણે કાર્બન, હાઇડ્રોજનના આધારે પહેલા ઓક્સિજનની ટકાવારી શોધી લઈએ. ઓક્સિજનની ટકાવારી શોધ્યા પછી આપણે જઈશું નેક્સ્ટ કન્સેપ્ટ ઉપર. ઓકે, સમજો. સૌથી પહેલા કાર્બન અને હાઇડ્રોજનની કુલ ટકાવારી બરાબર કરી અને એને 100 માંથી બાદ કરીએ તો આપણને ઓક્સિજનની ટકાવારી મળી છે. કારણ કે બધાના ટકાથી ટોટલ કેટલા થવા જોઈએ? 100. બેના ટકા આપ્યા છે, એકના ટકા તમારે શોધવાના છે. બેના ટકાનો સરવાળો કરો, 100 માંથી બાદ કરો તો ત્રીજાના ટકા તમને મળી જાય. તો સૌથી પહેલા 7 ને 3 10 0, 6 ને 7 13 ને 1 14, 9 10 11 81.40 થાય બંનેના. 81.40 થાય છે. હવે એને તમે 100 માંથી બાદ કરી દો, બરાબર? 100 માંથી આપણે એને ડિફરન્ટ કરી લઈએ. 100 માંથી બાદ કરીએ 81.40 તો જવાબ આવશે 60, બરાબર? એ આવશે 18.60 ની નજીકનો જવાબ તમને પ્રાપ્ત થયો. ઓકે, હવે આ 3 ટકાવારી મળી ગઈ. તો 3 ટકાવારીના આધારે અણુસૂત્ર શોધવાનું છે 11 સાયન્સ ચેપ્ટર નંબર 1 ની મેથડથી. તો સૌથી પહેલા દરેક પરમાણ્વીય દર આપણને ખબર હોવી જોઈએ. તો આપેલ ટકાવારી છે એના ડિવાઇડેડ બાય પરમાણ્વીય દર કરીશું અને પછી જે બી મૂલ્ય આવે એમાં જે નાનામાં નાનું મૂલ્ય હોય તેના વડે મોલ ગુણોત્તરને આપણે ડિવાઇડ કરી દઈશું. તો આપણને મળી જશે પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારી પાસે કાર્બન છે, એટલે તત્વો છે. તત્વમાં કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. 3 તત્વો છે. તેનો પરમાણુય ભાર કેટલો થાય? તો કાર્બનનો પરમાણુય ભાર 12 થાય, હાઇડ્રોજન માટે 1 થાય અને ઓક્સિજન માટે 16 થાય. હવે ધ્યાનથી સમજો. એના પછી આપેલું છે તત્વનું ટકાવાર પ્રમાણ. એ છે 69.77, 11.63 અને 18.60. હવે મોલ પ્રમાણ શોધી લઈએ. મોલ પ્રમાણ માટે તત્વનું ટકાવાર પ્રમાણ ડિવાઇડેડ બાય તેનું પરમાણુય દર કરવું પડે. 69.77 divided by 12, 11.63 divided by 1 અને 18.60 divided by 60. ફાઇનલી તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો ને ત્યારે નિયર અબાઉટ જવાબ આવશે 5.80. અહીં આવશે 11.63 અને અહીં જવાબ આવશે લગભગ 1.60. ઓકે, હવે 3 મોલ ગુણોત્તરની અંદર ઓછામાં ઓછું પ્રમાણ કોનું છે? તો ઓછામાં ઓછું પ્રમાણ 1.16 છે. એના માટે 3 ને ડિવાઇડ કરી દો તો તમને મળશે મોલ ગુણોત્તર is equal to પ્રમાણ. તો 5.81 divided by 1.16 જવાબ આવે 5. 11.63 divided by 1.16 જવાબ આવે 10 અને 1.16 divided by 1.16 તો જવાબ આવે 1. તો કાર્બન છે એના આધારે પ્રમાણ સૂચક સૂત્ર બને. પ્રમાણ સૂચક સૂત્ર ધ્યાનથી સમજો. કાર્બન કેટલા આવી ગયા? 5 તો C5, હાઇડ્રોજન કેટલા આવી ગયા? 10 તો H10 અને ઓક્સિજન કેટલા આવી ગયા? 1 તો O. આ બની ગયું પ્રમાણ સૂચક સૂત્ર. હવે તમને આણ્વિક દળ આપેલું છે 86, એનો મતલબ તમે અણુસૂત્ર શોધી શકો છો. તો એના માટે તમારે પ્રમાણ સૂચક સૂત્ર દર નક્કી કરવું પડશે.
પછી તમારે n શોધવાનો, n ના આધારે તમારે આનું સૂત્ર નક્કી કરવાનું. તો સૌથી પહેલા આપણે શોધીએ પ્રમાણ સૂચક સૂત્ર. તો પ્રમાણ સૂચક સૂત્ર, ઓકે, કાર્બન 5 છે તો 5 કાર્બન, હાઇડ્રોજન 10 છે તો 10 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. કાર્બન માટે 12 થાય, હાઇડ્રોજન માટે 1 થાય અને ઓક્સિજન માટે 16 થાય. 60 + 10 + 60 તો 86 ગ્રામ પર સૂત્ર થાય. પ્રમાણ સૂચક સૂત્ર આવી ગયું 86. હવે તમારે n શોધવાનું છે. હવે n બરાબર શું થાય? તો આપણને ખ્યાલ છે n બરાબર શું થાય? આણ્વીય દર ડિવાઇડેડ બાય પ્રમાણ સૂચક સૂત્ર દર. આણ્વીય દર 86 છે, સૂત્ર દર 86 છે, બરાબર જવાબ હવે 1. તો હવે n બરાબર 1 આવી ગયો. તો અણુ સૂત્ર બરાબર શું થાય? તો અણુ સૂત્ર બરાબર થાય n * પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર છે n છે 1 અને પ્રમાણ સૂચક સૂત્ર છે C5H10O. C5H10O. તો ફાઇનલી અણુ સૂત્ર આવી ગયું. પાર્ટ 1 આપણો અહીંયા પૂરો થશે. અણુ સૂત્ર આવી ગયું C5H10O. ઓકે, 11 સાયન્સના કન્સેપ્ટ પરથી આપણે આ અણુ સૂત્ર લાવવાનું હતું. એ આપણે અણુ સૂત્ર લાવી દીધું. સૌથી પહેલા અણુ સૂત્રવાળા ભાગનો સ્ક્રીનશોટ લઈ લો. એના પછી આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર નંબર 12 ના પાર્ટ પર જઈએ. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ઓકે મિત્રો, ફાઇનલી આપણે ટકાવારી પરથી અણુ સૂત્ર લાવી દીધું C5H10O. અણુ સૂત્રમાં મેં તમને એક વાત કહી હતી. કાર્બન હાઇડ્રોજનનું પ્રમાણ 1:1 ની નજીક હોય તો એરોમેટિક અને 1:2 ની નજીક હોય તો એલિફેટિક. 1:2 ની નજીક છે તો નક્કી એલિફેટિક ચેઇન હશે. બીજી બાબત, અને અહીં ધ્યાનથી ચેક કરો તો કાર્બન કરતા હાઇડ્રોજનની સંખ્યા બમણી છે, CnH2n છે અને પછી O છે. CnH2nO એ કોનું સામાન્ય સૂત્ર છે? તો તરત જ જવાબ મળે, આલ્ડીહાઇડ અને કીટોન. આ પણ 11 સાયન્સનો કન્સેપ્ટ છે. CnH2nO આલ્ડીહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર થાય. જો CnH2nO2 હોત ને તો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર નો થાય. બટ અહીંયા O એક જ છે. એનો મતલબ એ કે આપેલ સોલ્યુશન કાં તો આલ્ડીહાઇડ છે કાં તો કીટોન છે. હવે 4 કન્ડિશન આપેલી છે, એના આધારે આપણે પકડીશું કે આલ્ડીહાઇડ છે કે કીટોન છે. તો સૌથી પહેલા CnH2nO પરથી આપણે એ ખ્યાલ આવી ગયો કે આપેલ સંયોજન આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો આલ્ડીહાઇડ છે કાં તો કીટોન છે. ઓકે, હવે જોઈએ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી. હવે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી આપેલ સંયોજન. ટોલેન્સ પ્રક્રિયા આપતો નથી. ટોલેન્સ પ્રક્રિયા આપતો નથી. ટોલેન્સ પ્રક્રિયા આપતો નથી એનો મતલબ એ થયો કે CHO સમૂહ ગેરહાજર છે. CHO સમૂહ હાજર છે નહીં. ઓકે, હવે નંબર 2 પર જઈએ. C ડબલ બોન્ડ O માટે એનો અર્થ તો એ થયો કે હવે આલ્ડીહાઇડ નથી એટલે કીટોન હોવો જોઈએ. તો કીટોન માટે શું શું પ્રક્રિયાઓ આપેલી છે? તે NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. એ તો ભાઈ આલ્ડીહાઇડ પણ આપે, કીટોન પણ આપે, બંને આપે. બટ અહીં હવે કીટોનના આંકમાં લઈશું. યોગશીલ પ્રક્રિયા આપે, કેન્દ્રાંતર રાખી યોગશીલ પ્રક્રિયા સોડિયમ બાયસલ્ફાઇડ સાથે આપે છે. ઓકે, માટે તેમાં C ડબલ બોન્ડ O સમૂહ હોવું જોઈએ આવેલ છે. ઓકે, હવે ખાસ છે આયોડોફોર્મ કસોટીમાં હકારાત્મક પરિણામ આપે છે. હવે આયોડોફોર્મ કસોટી એ જ પ્રક્રિયકો આપે કે જે પ્રક્રિયકમાં CH3C ડબલ બોન્ડ O ગ્રુપ આવેલ હોય, યાની કે મિથાઇલ કીટોન આવેલ હોય ને એ જ પ્રક્રિયક આયોડોફોર્મ કસોટી આપે. બીજા કોઈ પ્રક્રિયક આપે નહીં. આટલી બાબત ધ્યાન રાખજો. તો એનો અર્થ એ થયો કે આયોડોફોર્મ કસોટી આપે છે તો આ સંયોજનની અંદર COCH3 સમૂહ આવેલો હોવો જોઈએ. એક ભાગ તમને મળી ગયો. 5 કાર્બનમાંથી એક ભાગમાં છે COCH3. ટોટલ 5 કાર્બન છે, એમાંથી એક ભાગમાં છે CH3CO અથવા તો COCH3. હવે ધ્યાનથી જોજો, C5H10O છે, C5H10O છે, એમાંથી તમને મળી ગયું COCH3 છે, એનો મતલબ C2H3O છે. C2H3O આવી ગયું. બાકી શું બચે? C3
HCl यानी कि प्रोपाइल ग्रुप बचे कई ग्रुप बचे बाकी प्रोपाइल હવે એની સાબિતી માટે ચોથી તમને કન્ડિશન આપેલી છે તેનું ઉગ્ર ઓક્સિડેશન કરતા ઇથેનોઇક એસિડ એટલે બે કાર્બનના સંદર્ભમાં ઇથેનોઇક એસિડ અને આ પ્રોપાઇલ ગ્રુપ મળી છે કે આપણે જોયું ને એના સંદર્ભમાં પ્રોપેનોઇક એસિડ પણ મળે તો ચોથી કન્ડિશન છે ઉગ્ર ઓક્સિડેશનથી બે કાર્બન અને ત્રણ કાર્બન વાળી લિપિડ મળે છે ઓક્સિડેશન દ્વારા ઇથેનોઇક એસિડ C2H5 COOH એટલે પ્રોપેનોઇક એસિડ અને CH3COOH ઇથેનોઇક એસિડ બે લિપિડ મળે છે એનો મતલબ એક સમૂહ COCH3 છે એક સમૂહ COCH3 છે તો બીજું સમૂહ CH3CH2 હોવું જોઈએ હવે આ બંનેને જોડી દઈએ તો કયું સ્ટ્રક્ચર બને છે ધ્યાનથી જોજો અને એ બંનેને જોડી દેવાથી કયું સ્ટ્રક્ચર બને છે એક બાજુ છે તમારી પાસે CH3 CH2 CH2 એટલે કે પ્રોપાઇલ ગ્રુપ જે પ્રોપેનોઇક એસિડ આપે છે અને બીજી બાજુ તમારી પાસે છે C ડબલ બોન્ડ O અને CH3 ગ્રુપ કે જે આયોડોફોર્મ કસોટી આપે છે ઓકે તો ફાઇનલી બંધારણ બની ગયું 1 2 3 4 5 પેન્ટેન 2 1 આપેલ સંયોજન તમારું કયું છે પેન્ટેન 2 1 છે હવે ચારે ચાર રાસાયણિક પ્રક્રિયાઓ આપણે સમીકરણ સહિત સમજી લઈએ પહેલી ટોલેન્સ કસોટી આપતો નથી મતલબ ડાયએમાઇન આર્જેન્ટમ સાથે રાસાયણિક પ્રક્રિયા થતી નથી બીજું NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે સોડિયમ બાયસલ્ફાઇડ અહીંયા ઓક્સિજન સાથે બંધ તોડીને ઉમેરાઈ જશે તો NaHSO3 સાથેની પ્રક્રિયા જોઈએ NaHSO3 તો CH3 છે CH2 છે CH2 કાર્બન સાથે જોડાશે SO3Na અને ઓક્સિજન સાથે જોડાશે H અને મળશે આ પ્રમાણે પેન્ટેન 2 ઓન સોડિયમ બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ નંબર 3 આયોડોફોર્મ કસોટી આપે છે આયોડોફોર્મ કસોટીમાં શું છે તો સર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય આમ તો NaOX લખાય છે અથવા NaOI તમને જે યોગ્ય લાગે તમે પ્રક્રિયાનું નામ લખી શકો NaOI રિયાલિટી એવું છે કે NaOI બનાવવા માટે તમારી પાસે 4 મોલ ઓફ NaOH અને 3I2 ની જરૂર પડશે આખા રિએક્શન બટ એકોર્ડિંગ ટુ NCERT બુક NaOI અથવા NaOX લો તમે તો પણ કામ ચાલી જાય અહીં જે પ્રક્રિયા કરીશું ને તે અહીંથી બંધ તૂટશે અને આ જે એક કાર્બન છે ને એનું ફોર્મ બનશે આયોડો ફોર્મ તો બનશે CH3 આયોડો ફોર્મ અને બાકીના ચાર કાર્બન છે ને તેનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ સોલ્ટ બનશે કારણ કે બેઝિક માધ્યમ છે ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ સોલ્ટ બનશે એટલે ચાર કાર્બન વાળા કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ સોલ્ટ CH3 CH2 CH2 COO બરાબર CH3 CH2 CH2 COO સોડિયમ બ્યુટેનોએટ જનરલી તમે NaOX લખો તો આ રીતના બે નંબર લખી દો તો ચાલે બટ તમે 4NaOH ને 3I2 લખો છો તો એ સમયે તમારે NaI પણ દૂર કરવા પડે અને H2O પણ દૂર કરવા પડે ઓકે ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ ઉગ્ર ઓક્સિડેશન કરવામાં આવે સાંદ્ર HNO3 અથવા તો KMnO4 જેવા પ્રક્રિયક સાથે તો તે સમય શું થાય તો અહીંથી બંધ તૂટે ઓક્સિડેશન માટે બરાબર અને CO જે સમૂહ છે નાના અલ્કાઇલ સમૂહ સાથે જોડાય અને બને CH3COOH અને બીજું બની જાય બાકીના ત્રણ કાર્બન વાળું એસિડ CH3CH2COOH અહીં બની જાય ઇથેનોઇક એસિડ અને અહીં બની જાય પ્રોપેનોઇક એસિડ આ રીતના ક્વેશ્ચન પૂર્ણ થાય ઓકે જય શ્રી કૃષ્ણ